વિદ્યાર્થી મિત્રો, હું હિરેન સર માતૃછાયા પરિવાર વતી આ ઓનલાઈન વિડીયોમાં આપ સર્વ વિદ્યાર્થીઓનું દિલથી સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આના આગળના વિડીયોની અંદર આપણે સમાજશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર નંબર 1 ને પૂરું કર્યું અને આજના વિડીયોની અંદર આપણે ચેપ્ટર 2 ની શરૂઆત કરવા જઈ રહ્યા છે, જેનું નામ છે ભારતીય સંસ્કૃતિ અને સમુદાય. હવે પહેલા તો ભારતીય સંસ્કૃતિ અને સમુદાય બંને શબ્દોની આપણે વાતો કરીએ તો ભારતીય સંસ્કૃતિ શબ્દ તો આપણે 10મા ધોરણની અંદર પણ આપણે જોઈ ગયા અને સંસ્કૃતિ શબ્દથી તો આપણે બધા જ પરિચિત છીએ. અને સમુદાય શબ્દ પણ તમે રોજબરોજના જીવનની અંદર ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે કે અમે આ સમુદાયના છીએ અથવા તો અમે આ ધર્મના છીએ. તો ટૂંકમાં કહેવાનો મતલબ કે આપણી સંસ્કૃતિ, અને સંસ્કૃતિ એટલે શું તો આપણે 10મામાં જોઈ ગયા કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત છે. તો જીવન જીવવાની રીત એટલે સંસ્કૃતિ. તો કયા લોકોની જીવન જીવવાની રીત? તો કે ભારતની અંદર રહેતા લોકોની જીવન જીવવાની રીત એ વિશ્વના લોકો કરતા આપણી જીવન જીવવાની રીત કંઈક અલગ છે. આપણી જીવન જીવવાની પદ્ધતિ અલગ છે અને એટલા માટે તો કદાચ આપણી ભારતીય સંસ્કૃતિથી વિશ્વના ઘણા બધા દેશો આ સંસ્કૃતિથી આજે આકર્ષાવા લાગ્યા છે. આવી મારા ભારત દેશની સંસ્કૃતિ છે. અને સમુદાય તો આપણે અલગ અલગ પ્રકારના સમુદાયો આપણા દેશમાં જોવા મળે છે. જેમ કે હિન્દુ સમુદાય છે, ઇસ્લામ સમુદાય છે, ખ્રિસ્તી સમુદાય છે, પારસી સમુદાય છે, તો જૈન સમુદાય છે. આવા અલગ અલગ પ્રકારના સમુદાયો વિશેની ચર્ચા પણ આપણે આ ચેપ્ટરમાં કરવાના છીએ. તો સંસ્કૃતિ અને સમુદાય આ બંને ટોપિકોને લઈ અને વાતો કરીએ. તો શરૂઆત આપણે કરીએ એના પ્રસ્તાવનાથી. તો પહેલું આપણે કહ્યું છે કે સંસ્કૃતિ એટલે કોઈ એક પ્રજાની લાક્ષણિક જીવન રીત. વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃતિ એટલે કોઈ એક પ્રજા કહી છે, કોઈ એક વ્યક્તિ નથી. કોઈ એક પ્રજાની લાક્ષણિક જીવન રીતિ એટલે કે અમુક પ્રજા છે અને એ પ્રજાની જીવન જીવવાના જે લક્ષણો છે, એમના જીવન જીવવાની જે પદ્ધતિ છે, એને આપણે ભારતીય સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ. તો એમ કે જોવા જઈએ તો આપણા ભારત દેશની અંદર રહેતા જે લોકો છે અને એ લોકોના જીવન જીવવાના જે લક્ષણો છે, જીવન જીવવાની જે પદ્ધતિ છે, એને આપણે કદાચ ભારતીય સંસ્કૃતિ તરીકે ઓળખી શકીએ છીએ. એટલે કે અહીંયા આગળ કોઈ એક વ્યક્તિની વાત નથી કરી, અહીંયા આગળ બધા જ લોકોની વાત કરી છે. એટલે કે ભારતીય સંસ્કૃતિ એ એક પ્રજાની લાક્ષણિક જીવન રીતિ છે અને સમાજના સભ્ય તરીકે આપણે જે કાંઈ પણ વિચારીએ છીએ, આપણે જે કાંઈ પણ કરીએ છીએ અને આપણી પાસે જે કાંઈ પણ છે તે જટિલ એકમને સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આમાં આપણને એવું કહ્યું છે કે આપણે બધા જ સમાજની અંદર રહીએ છીએ, માટે આપણે સમાજના સભ્ય છે અને સમાજના સભ્ય તરીકે આપણે જેવું વિચારીએ છીએ એવું જ આપણે કર્મ કરીએ છીએ. એટલે જેવું વિચારીએ છીએ એવું આપણે કરીએ છીએ અને આપણી પાસે જે કાંઈ પણ છે એ બધું જ સંસ્કૃતિ છે. એટલે એનો મતલબ એમ થયો કે જો આપણા વિચારો સારા હશે તો આપણા કર્મ પણ સારા છે અને કર્મ જો સારા હશે તો એના કારણે આપણું જે જીવન છે અને કર્મનું જે ફળ બંધાય છે તો આપણી પાસે બધા જ તત્વો સારા આપણને જોવા મળશે. બીજું જોવા જઈએ તો આપણા મનની અંદર એક વિચાર આવે કે ભાઈ આજે આપણે સવારની અંદર વહેલા ઉઠી અને ભગવાનને દર્શન કરવા જવા છે, કે ભાઈ માતા પિતાને નમસ્કાર કરવા છે, કે આપણા ઘરે આવેલા મહેમાનને આપણે નમસ્કાર કરવા છે. તો જે વિચારીએ છીએ એ આપણે કરીએ છીએ અને જે વિચારીએ છીએ એ કરીએ છીએ. એવા સઘળા જે તત્વો છે એનો એક જટિલ સંકુલ, એટલે એને આપણે સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ. તો ફરી એકવાર, સંસ્કૃતિ એટલે કોઈ એક પ્રજાને લાક્ષણિક જીવન રીતિ છે. આપણે સમાજમાં રહીએ છીએ અને સમાજના સભ્ય તરીકે આપણે જે વિચારીએ છીએ, જે કાંઈ પણ કરીએ છીએ અને આપણી પાસે જે કાંઈ પણ છે એ તમામ વસ્તુઓનો જટિલ એકમ એટલે એને સંસ્કૃતિ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. આગળ વાત કરીએ
તો આપણે જોવા જઈએ તો આપણે માત્ર આપણા કુટુંબના જ વડીલોને નહીં, પરંતુ લગભગ બધા જ વડીલોને લોકો માન આપે છે. તે તમે જોયું છે ને? એટલે એનો મતલબ એમ થયો કે આપણે આપણા ઘરની અંદર રહેલા વડીલોને તો આપણે માન આપીએ જ છીએ, પણ સાથે સાથે આપણા ઘરે કોઈ જ્યારે મહેમાન આવે છે અને વડીલ જ્યારે આવે છે ત્યારે આપણે એમને નમસ્કાર કરીએ છીએ. તો એ જે નમસ્કાર કરવાની જે રીત છે એ ભારતીય સંસ્કૃતિ છે. આ ભારતીય સંસ્કૃતિનું લક્ષણ છે. અને આગળ આપણને કહ્યું છે એટલું જ નહીં, પણ અતિથિ દેવો ભવ, ઘરે આવેલા મહેમાનની આગતા સાકતા કરી તેની કાળજી લેવાતી હોવાનું પણ જોયું છે ને. એટલે આપણે આપણા ઘરે જ્યારે કોઈ મહેમાન આવે છે, અને આપણી ભારતીય સંસ્કૃતિ તો માતૃદેવો ભવની સંસ્કૃતિ છે, પિતૃદેવો ભવની સંસ્કૃતિ છે, આચાર્ય દેવોની સંસ્કૃતિ છે, અતિથિ દેવોની સંસ્કૃતિ છે. આ બધા આપણી ભારતીય સંસ્કૃતિના લક્ષણો છે. આ ભારતીય સંસ્કૃતિની એક ઉદારતા છે. આ ભારતીય સંસ્કૃતિના એક ઉદાહરણ છે કે આપણા ત્યાં આવેલા મહેમાનને પણ આપણે આગતા સાકતા કરીએ છીએ. અને ઘણી બધી વખત હવે આપણે તો બધાને બહાના પણ મળી જાય છે કે કોઈ હોમવર્ક આપેલું હોય તો આપણે એમ કહેતા હોઈએ કે સાહેબ કાલે મહેમાન આવ્યા હતા એટલે હોમવર્ક રહી ગયું. તો મહેમાનને આપણે આટલી બધી આગતા સાકતા કરીએ છીએ કે જેમાં આપણે આપણા કામ પણ ભૂલી જઈએ છીએ. આ ભારતીય સંસ્કૃતિ છે. આ ભારતીય સંસ્કૃતિનું એક ઉદાહરણ છે. અને આ ઉદાહરણ એ ભારતીય સંસ્કૃતિનું પ્રતિબિંબ પાડે છે. અને આવા તો અનેક ઉદાહરણ આપણી સંસ્કૃતિમાં જોવા મળે કે જે આપણી ભારતીય સંસ્કૃતિની ઉદારતા આપણને બતાવે છે. વિશ્વની અંદર કોઈ સંસ્કૃતિમાં આટલી બધી ઉદારતા અને આટલા બધા લક્ષણો બીજા કોઈ દેશમાં આપણને જોવા નથી મળતા. તો આ એક ભારતીય સંસ્કૃતિ. અને આગળ કહ્યું છે કે ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાનો ઇતિહાસ તો હજારો વર્ષો જૂનો છે. ભારતીય સંસ્કૃતિ આજની નથી. ભારતીય સંસ્કૃતિ તો આપણે 10મા ધોરણમાં પણ ભણી ગયા કે ભારતીય સંસ્કૃતિ તો 5000 વર્ષ જેટલી પ્રાચીન મારા ભારત દેશની સંસ્કૃતિ છે. અને હજારો વર્ષ જૂની આ સંસ્કૃતિ, અને છતાં પણ ગંગા નદીના પ્રવાહની જેમ તે સતત પ્રવાહિત રહી છે. ગંગા નદીનો પ્રવાહ ક્યારે પણ અટકતો નથી. અમારા ભારતીય સંસ્કૃતિનો પ્રવાહ ક્યારે પણ અટક્યો નથી. ભારતીય સંસ્કૃતિને આટલા વર્ષો વીતી ગયા અને છતાં પણ મારા દેશની સંસ્કૃતિ નિરંતર આજે આગળ વહી રહી છે. આગળ વધી રહી છે ભારતીય સંસ્કૃતિ. એટલે ગંગા નદીના પ્રવાહની માફક એનો પ્રવાહ સતત વહેતો રહ્યો છે. અને સમય જતા તેમાં નવા તત્વો સમાતા ગયા. એટલે જેમ જેમ સમય જતો ગયો, જેમ જેમ સમય બદલાતો ગયો, પરિસ્થિતિ બદલાતી ગઈ, સંજોગો બદલાતા ગયા, તેમ તેમ ભારતીય સંસ્કૃતિમાં કંઈક ને કંઈક નવું આવ્યું, નવા તત્વો આવ્યા અને ગયા. અને આજે 21મી સદીના આ પ્રારંભે ભારતીય સંસ્કૃતિ અનેકવિધ પાસાઓને સમાવતી એક ભાતીગળ સંસ્કૃતિ તરીકે ઉપસી આવી છે. આજે 21મી સદીમાં મારી ભારતીય સંસ્કૃતિને ભાતીગળ સંસ્કૃતિ કહેવાય. ભાતીગળ સંસ્કૃતિ એટલે શું કામ? તો આપણે જાણીએ છીએ કે આપણી સંસ્કૃતિની અંદર વિશ્વમાં અનેક પ્રજાઓ આપણા દેશની અંદર આવીને વસી, અનેક લોકો આવીને આપણા દેશમાં વસ્યા, અને એમની પાસે જે કંઈ પણ હતું એ બધું જ આપણે આપણી ભારતીય સંસ્કૃતિમાં સમાવી લીધું. આપણી ભારતીય સંસ્કૃતિ તો ભાતીગળ છે. અને આ સંસ્કૃતિને કારણે આજે મારી સંસ્કૃતિ બહુ જ વિશાળ અર્થની અંદર આજે જોવામાં આવી રહી છે. તો 21મી સદીમાં ભારતીય સંસ્કૃતિની એક ભાતીગળ સંસ્કૃતિ તરીકે ઉપસી આવી. આટલું જ નહીં, પણ એવું પણ કહ્યું છે કે વિશ્વમાં ભારતીય સંસ્કૃતિ પ્રાચીન છે. એટલે કે વિશ્વની અંદર ઘણી બધી સંસ્કૃતિઓ થઈ ગઈ, અને આ બધી જ સંસ્કૃતિમાં સૌથી પ્રાચીન, સૌથી જૂની અને સૌથી ભવ્ય સંસ્કૃતિ જો કોઈ હોય ને તો એ મારા ભારત દેશની સંસ્કૃતિ છે. અને વિશ્વગુરુ બનવા તરફ પ્રયાણ કર્યું છે. તમે વિચાર કરો કે ભારતીય સંસ્કૃતિ એ ભવ્ય અને પ્રાચીન તો છે, પણ સાહેબ વિશ્વના ગુરુ એટલે વિશ્વના લોકો આપણી ભારતીય સંસ્કૃતિને જોઈ અને એમાંથી સારા તત્વો મેળવી અને એ પોતાનું જીવન જીવવાનો પ્રયત્ન કરે છે. ભારતીય સંસ્કૃતિમાં જે છે એ વિશ્વની સંસ્કૃતિમાં નથી. એટલે વિશ્વના લોકો આપણી ભારતીય સંસ્કૃતિને અપનાવે છે, ભારતીય સંસ્કૃતિને ફોલો કરે છે. ભારતીય સંસ્કૃતિ એ તો લોકો માટે એક ગુરુની પદવી ભજવે છે, ગુરુનું કામ કરે છે, શિક્ષણ આપવાનું કામ કરે છે. તો આવી મારા ભારત દેશની સંસ્કૃતિ છે. અને આવો હવે આપણે ભારતીય સંસ્કૃતિની વ્યાખ્યા અને એના અર્થને સમજવાનો પ્રયત્ન કરીએ. કહેવાય છે કે ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિન સાંપ્રદાયિકતા,
અને સાતત્યના લક્ષણો ધરાવતી સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિ કેવી છે? તો ભારતીય સંસ્કૃતિમાં તો માનવતા રહેલી છે, આપણામાં લાગણી છે, આપણામાં એકબીજા માટેનો પ્રેમ છે, આપણા દિલની અંદર એકબીજા માટેની દયા છે, સારું કરવાની એક ભાવના છે. આવી માનવતા જ્યાં જોવા મળે ને એ સંસ્કૃતિ એ ભારતીય સંસ્કૃતિ છે. આ માનવતા છે. બીજું સહિષ્ણુતા છે. સહિષ્ણુતાનો મતલબ થાય છે સાચું. ભારતીય સંસ્કૃતિ સાચી સંસ્કૃતિ છે. એમાં ભારતીય સંસ્કૃતિની અંદર ક્યાંય કોઈને દગો કરવાની સંસ્કૃતિ નથી, પણ સત્યવાદી સંસ્કૃતિ છે, સાચી સંસ્કૃતિ છે. એનાથી આગળ ભારતીય સંસ્કૃતિની વિશાળતા. ભારતીય સંસ્કૃતિ બહુ વિશાળ છે. 5000 વર્ષ જેટલી પ્રાચીન સંસ્કૃતિ, ગંગા નદીના પ્રવાહની માફક વહેતી સંસ્કૃતિ. તમે વિચાર કરો કે કેટલી ભવ્ય સંસ્કૃતિ છે. અને એટલા માટે ભારતીય સંસ્કૃતિ વિશાળ છે. ભારતીય સંસ્કૃતિમાં એકતા જોવા મળે, અને એ તો આપણે પહેલા ચેપ્ટરમાં જોઈ ગયા કે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતા છે, પણ વિવિધતા હોવા છતાં પણ મારા દેશમાં એકતા છે. અને એટલા માટે એમ કહી શકાય કે જ્યાં એકતા છે એ પણ ભારતીય સંસ્કૃતિ છે. અને બિન સાંપ્રદાયિકતા એ પણ મારા ભારતીય સંસ્કૃતિનું એક લક્ષણ છે. તો જ્યાં આપણને માનવતા જોવા મળે, જ્યાં સહિષ્ણુતા જોવા મળે, જ્યાં વિશાળતા જોવા મળે, જ્યાં એકતા જોવા મળે, અને જ્યાં બિન સાંપ્રદાયિકતાના તત્વો જોવા મળે, એનું નામ ભારતીય સંસ્કૃતિ. આવા તત્વો લગભગ વિશ્વના બીજા કોઈ દેશોમાં, બીજી કોઈ સંસ્કૃતિઓમાં આપણને ક્યાંય જોવા મળતા નથી. એનાથી આગળ કહે છે કે ભારતીય સંસ્કૃતિ એટલે તો નિરંતર જ્ઞાનની શોધ કરવા સતત આગળ વધતી સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિ જ્યારે નક્કી કરી લે, અથવા તો ભારતીય નક્કી કરી લે કે ભાઈ આ કામ કરવું જ છે, એટલે પછી એ કામ ન પતે, ત્યાં સુધી ન પહોંચે, ત્યાં સુધી માનવી બેસતો નથી. તો મારી ભારતીય સંસ્કૃતિ પણ નિરંતર જ્ઞાનની શોધમાં આગળ વધી રહી છે. કંઈક ને કંઈક નવું નવું મારી ભારતીય સંસ્કૃતિમાં કરવામાં આવી રહ્યું છે. અને ઉપરાંત જગતમાં જે કાંઈ પણ સુંદર છે, જગતમાં જે કંઈ શિવ છે, અને જગતમાં જે સત્ય દેખાય છે, એને લઈને વિકાસ પામનારી સંસ્કૃતિ એટલે ભારતીય સંસ્કૃતિ. અને એટલે જ કહ્યું છે કે ભારતીય સંસ્કૃતિ એટલે સત્યમ, શિવમ અને સુંદરમની સંસ્કૃતિ છે. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાભાવિક વસ્તુ છે કે સુંદર વસ્તુ છે એને તો આપણે સ્વીકારવાના જ છે. તો સુંદર તો છે ભારતીય સંસ્કૃતિ, પણ શિવ છે, અને શિવ એટલે સારી સંસ્કૃતિ છે. અને જે સત્ય છે, સત્યમ, શિવમ, સુંદરમની સંસ્કૃતિ, અને આ ત્રણે ત્રણ તત્વોને લઈને જે સંસ્કૃતિ વિકાસ કરી રહી છે, અને એટલા માટે મારી ભારતીય સંસ્કૃતિને હું સત્યમ, શિવમ અને સુંદરમની સંસ્કૃતિ તરીકે પણ ઓળખી શકું છું. તો મીન્સ કહેવાનો મતલબ કે ભારતીય સંસ્કૃતિ એ વિશાળ અર્થની અંદર આપેલી છે. ભારતીય સંસ્કૃતિની આપણે વ્યાખ્યા જોઈ, અને હવે આપણે ભારતીય સંસ્કૃતિના લક્ષણોને સમજવાનો પ્રયત્ન કરીએ.